ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી રાજીવ ગાંધીની આજે જન્મ જયંતિના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. રાજીવ ગાંધીએ દેશ માટે કરેલા બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 21મી સદીના પ્રણેતા, ટેકનોલોજીના બાદશાહ, આ દેશમાં ટેકનોલોજી લાવનાર એવા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવજીની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન. સાચા અર્થમાં યાદ કરીએ તો આજે ભરૂચ જિલ્લાના પ્રણેતા કહેવાય કે ભરૂચ જિલ્લામાં ઉદ્યોગ ક્રાંતિ જો લાવ્યા હોય, આ ભરૂચ જિલ્લાને વિકાસની ફલક જો મૂકી હોય તો અહેમદભાઈ પટેલ સાહેબ થકી રાજીવજી ભરૂચમાં આવ્યા અને એમને ઉદ્યોગની નીંવ નાખી. આજે જે દુષ્કાળગ્રસ્ત જમીનો હતી, હજારો ખેડૂતો દુષ્કાળમાં એ થયા હતા, એમને કરોડો રૂપિયા જમીનના ભાવ આપી અને ઉદ્યોગ ક્રાંતિ લાવ્યા. હજારો યુવાનો આજે રોજગારી મેળવી રહ્યા છે, કોઈ બિઝનેસ કરી રહ્યો છે, કોઈ કંપની નાખી રહેલો છે, કોઈ ઉદ્યોગપતિ બની ગયા છે. એ બધામાં જો પ્રણેતા ભરૂચ જિલ્લાનો સાચો જો મારા જિલ્લાનો વિકાસનો પાયો નાખ્યો હોય તો રાજીવજી અને અહેમદભાઈ પટેલ સાહેબ છે. એમની જન્મ જયંતિ જેટલા કોટી કોટી વંદન કરીએ એટલા ઓછા છે.